નમસ્તે ખેડૂત મિત્રો, આજે આપણે બતાવવા જઈ રહ્યા છીએ લીંબુડાની કટિંગ કરવાનું। આજે અમે 2-3 લીંબુડામાં કટિંગની શરૂઆત કરી છે। તો ભાઈ આપણે પહેલાં કેવા હોય હતા અને કટિંગ કર્યા પછી કેવા લીંબુડા કેમ કટિંગ કરવા એ આપણે ખેડૂત મિત્રોને બતાવીશું। સુકાઈ ગયેલી કાઢી તો બન્યા રહેજો અમારા વિડીયોમાં। લાઈક કરજો, શેર કરો, કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબર કરવાનું ભૂલશો નહીં। નમસ્તે ખેડૂત મિત્રો, જો આ રીતે અમે લીંબુડાને નીચે જે લીંબુ હોય તો અમે વીણી શકાય એ રીતે કટિંગ કરીએ છીએ। જાડી ડાળી પણ કટિંગ થઈ જાય છે અને ફરતા ઝીંઝા હોય, નીચેના જે ઝીંઝા કહેવાય એટલી ડાળીઓ એમાં જ ફળ વધારે લાગતું હોય છે હંમેશા। ઉપરનો ભાગ જે કોલનો હોય ડોકાનો એમાં ઓછા જ લીંબુ હોય, નીચેના જે અંદરના ઝીંઝા છે, અંદરની નીચેની ડાળી છે તેમાં આપણે ફળ આ રીતે નીચે લાગતું હોય છે। જો એટલે આ નીચેની હવા અવર જવર થાય, થોડો ઘણો સૂર્યપ્રકાશ પણ મળે એ માટે આપણે કરી અને જે લીંબુ છે એ વીણે આપણને લાગ્યા આવે। વર્ષમાં એકવાર આપણે આ રીતે કામ કરવાનું હોય છે। જો આ રીતે હોય, પહેલાં આ રીતે એનું થળિયું પણ બતાતું નથી, એટલે જે ખુલ્લું કરવાનું છે નીચેથી થોડું થોડું આ રીતે ખુલ્લું કરી નાખવાનું છે। જે કટર એવા સાધનોથી જે કુવાડો મારીને ઠાગો મારીને લીંબુડાને કાપવાનું નહીં, પછી ટેકો સતત રાખવાનો નહીં। જે ડાળીને સતત ટેકો રહેશે એ ડાળી સુકાઈ જાય, એટલે ટેકો મારેલો લીંબુડાને રાખવાનો નહીં। જો એવું કોઈ નડતી હોય કે આને સતત રાખવા પડશે એ ડાળીને કાપી જ નાખવાની, પણ ટેકો રાખવાનો નહીં। તો આ રીતે કટિંગ કરીએ છીએ અમે, અને ખેડૂત મિત્રોને કહીએ કે વર્ષમાં એકવાર અમે આ રીતે કટિંગ કરીએ છીએ। આ બધા પડી ગયેલા નમી ગયેલા છે એના લીધે આ લીંબુ આ રીતે ઘેઘૂર છે અને અંદર જવાનો રસ્તો પણ નથી, લીંબુ વીણે પણ ન લાગે આવે, એટલે એને વર્ષમાં એકવાર આપણે કટિંગ કરવાનું। જે ઉપરની ડાળી હોય એ લીંબુ આવે એનો વજન થાય એટલે ઓટોમેટિક નીચે નમી જતી હોય, તો નીચેની આપણે કાપી તો ઉપલી પાછી નમે, એમ સતત નમ્યા કરતી હોય અને લીંબુડીનો જે વિકાસ કોલ છે એ આગળ હાલ્યો જાય, ફળ પણ આપવાનું તૈયાર। પણ બહુ વધારે પડતી જરૂર ન હોય એ નીચેથી ક્યારેય ડાળી કાપવી નહીં, કારણ કે એમાં તે ફળ આવશે। ઉપરના આ ભાગ છે ઉપરનો, આમાં ઓછા ફળ હોય, આમાં ફક્ત ને ફક્ત 7% ફળ લાગે। આ જે વસ્તુનો થળિયાનો ભાગ છે, જો હું નીચે આ થળિયો છે તો આટલો છે ને, આમાં 50-60-70% આમાં ફાલ હોય છે, એટલે ડોકાનો ભાગ છે ને એમાં ખાલી 10% જ હોય લીંબુ, એમાં હાવ કમ ફાલ લાગતો હોય છે, ઓછો ફાલ લાગતો હોય। માટે આ રીતે લીંબુડામાં અમે જે મહેનત કરતા હોય, અમે જે ઉત્પાદન લઈએ છીએ એકદમ સારામાં સારી માર્કેટ મળતી હોય, આગોતરા લીંબુનો ભાવ પણ આવે મળી જાય, સારી બજાર હોય છે, તો અમે આવી મહેનત કરતા હોય। ખેડૂત મિત્રોને કંઈ લીંબુડા તો વાવી દો, પણ આ રીતનું વર્ષમાં એકવાર મહેનત કરજો। આનું ખામણું પછી બાદ ગોળવું પડે છે, વરસાદ વયો જાય ત્યાર પછી એનું ગામડું ગોળ થાય, દેશી છાણિયું ખાતર નાખવાનું આવે, આમાં બીજું કશું નાખવાનું નથી, કોઈ દવા
કે ખાતર કોઈ બીજો DAP યુરિયાનો ઉપયોગ કરવાનો નથી. ફક્ત ને ફક્ત આમાં જે આ કચરો પડ્યો ને એ એક એનું આચ્છાદન થાય, એની કાર્બન થાય, એટલે કાર્બન હોય એટલે જળવાઈ રહે એ માટે આ કચરાની પડ્યો હોય એ આપણે ખાતર રૂપમાં બનતો હોય છે. માટે એમનો કોઈ પણ પ્રશ્ન ખેડૂતને હોય લીંબુડામાં છે તો કોમેન્ટ કરજો, લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબર કરજો અને બાજુમાં રહેલી ઘંટડી જરૂર દબાવજો, એટલે અમારો વિડીયો જે મૂકવી તો તમને નોટિફિકેશન મળતી રહે. જય ગૌ માતા.